આજરોજ તારીખ 14/9/2025 દિવસે મહાનુભાવ મગન સાહેબ કબીર સંપ્રદાયના ધર્મગુરુ છે. તેઓના માનમાં 116મી જન્મજયંતિ નિમિત્તે સમાજના રાજકારણીઓ, ધર્મગુરુ, સામાજિક આગેવાનો વડોદરા સયાજીબાગમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત સંગઠનના મહામંત્રી વિનોદભાઈ સોલંકી, દયાનંદ સાહેબ માણેજાએ કર્યું હતું. મીટિંગમાં ડાયનામ રીડર અશ્વિનભાઈ સોલંકી, સંગમ ઠાકોરભાઈ સોલંકી, તારાબાગ રોજગાર અધિકારી અરવિંદભાઈ, સામાજિક કાર્યકર હરીશભાઈ, સંપત ગુજરાત દલિત સંગઠનના પ્રમુખ મહેન્દ્રભાઈ સોલંકી, ઉપપ્રમુખ મુકેશભાઈ કોયલી, એડિશનલ કલેક્ટર ચંદ્રકાંતભાઈ, નવચિતતા મંચના પ્રમુખ બાબુભાઈ સોલંકી, મણિભાઈ, ખાનપુર કબીર સંપ્રદાયના ધુરંધર પ્રભુદાસ સાહેબ અને દયાળ દાસ, એકતાનગર શાંતુભાઈ દરબાર, બાજવા બીએ સોલંકી, બાજવા સાહેબ અને સંતો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમના આયોજન સાહેબ વર્ણામા અને દયાનંદ સાહેબ માનીજા તરફથી મગનદાસ સાહેબની જન્મજયંતિનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે બહોળો પ્રતિસાદ આ મિટિંગમાં બેઠેલા તમામ લોકોને મળ્યો હતો. દયાનંદ સાહેબે જણાવ્યું હતું કે આવનાર 116ની જે જન્મજયંતિ છે ભવ્ય આયોજનપૂર્વક અને સફળતાપૂર્વક યોજાવાની છે, તો સૌને સાથે મળી રહે તે માટે સૌનો સાહેબ બંદગી છે. આજે સમાજના અમારા સંત શ્રી મગન સાહેબ હતા અને મગન સાહેબ અમારા સમાજની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજો અને આ સમાજને શિક્ષણરૂપી આગળ જ્યારે એમણે જે સમય હતો કે જ્યાં સાયકલોથી ચાલીને જતા હતા, નારોમાંથી જતા હતા અને નાના નાના એવા કાર્યક્રમો કરી અને સમાજને જ્યારે સુધાર્યો છે. અને એવા અમારા પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ત્યાર પછી વાલ્મીકી સમાજના એવા મગન સાહેબ અમારા મસીહા થઈ ગયા છે. અને એમને અમે 2001થી એમની જન્મજયંતિ અલગ અલગ જગ્યાએ ઉજવીએ છીએ. અને આજે પણ અમે 116ની જન્મજયંતિ તારીખ 10/1/2026ના દિવસે ઉજવવાના છે. તો તમામ સંપ્રદાયના અનુયાયીઓ, સાધુ સંતો, મહંતો, સામાજિક કાર્યકરોને બોલાવી અને આ બાબતની ચર્ચા કરી અને એક કમિટી બનાવી અને આગળનો કાર્યક્રમ અમે 16/1/2026નો રણનીતિ તૈયાર કરી છે. આ મીટિંગ કઈ જગ્યાએ યોજવામાં? આ મીટિંગ કમાટી બાગની અંદર બેંક સ્ટેન્ડની નીચે યોજવામાં આવી છે. ઓછામાં ઓછા 150થી 200 અનુયાયીઓ ભેગા થયેલા છે. મારું નામ વિનોદ સોલંકી, ગુજરાત દલિત સંગઠનનો ગુજરાત પ્રદેશનો મહામંત્રી. આજરોજ આ મિટિંગ રાખવાનું મુખ્ય કારણ એ છે કે અમારે આ વાલ્મીકી સમાજમાં સદગુરુ શ્રી મગન સાહેબ એક મહાપુરુષ થઈ ગયા અને એ મહાપુરુષને આવનાર 116મી જન્મજયંતિ સમાજને સૌ સાથે રાખી સમાજના તમામ મહાપુરુષો, સામાજિક સંગઠનો, સામાજિક કાર્યકર્તાઓ એકત્રિત થઈ એક મોટા પાયા પર જાહેરમાં તેઓની જન્મજયંતિ ઉજવાય એ માટે ખાસ અમારો હેતુ છે. અન્ય ધર્મ સંપ્રદાયના મહાપુરુષોની જે કંઈક જાહેરમાં જન્મજયંતિ ઉજવાય છે, આટલી મોટી માનવ મેદનીમાં જ્યારે ઉજવાતી હોય ત્યારે આ મહાપુરુષનું પણ એવી રીતના જાહેર સ્થળે ઉજવાય અને સૌ આ સમાજ સાથે એક મંચ પર આવે, એ એકતા પર જળવાય અને આવનારી પેઢી પણ આ સદગુરુ મગન સાહેબના નામનું અહોનિશ ઉજ્જવળ રાખે એ માટે આ હેતુ અમારી વિચાર છે અને વિચાર આજે પ્રદર્શિત કરનાર છે. નામ દયાનંદ કૈલાસધામ સોસાયટી માણેજા.